નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગઈકાલે વિદ્યા સહાયક ભરતી જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થતાની સાથે જ દરેક ઉમેદવાર કે જેનું મેરિટની અંદર નામ છે, પોતાનો મેરિટ ક્રમ, જનરલ મેરિટ ક્રમ અને પોતાની કેટેગરીની અંદર મેરિટ ક્રમ જાણ્યા પછી દરેક ઉમેદવારનો એક જ પ્રશ્ન છે કે સાહેબ, જનરલમાં મારો આટલામો રેન્ક છે, કેટેગરીમાં આટલામો રેન્ક છે, તો શું મને મારા વિષયની અંદર, મારી કેટેગરીની અંદર સરકારી શિક્ષક બનવામાં વારો આવશે કે કેમ? મિત્રો, અત્યાર સુધી જ્યાં સુધી જનરલ મેરિટ લિસ્ટ નહોતું જાહેર થયું ત્યાં સુધી આપણે નહોતી ખબર કે કયા ઉમેદવારને કેટલું મેરિટ થાય છે। હવે એક પરફેક્ટ એક માહિતી આપણી પાસે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થવાથી એક આવી ગઈ છે કે જેથી આપણે એક સત્યતાની નજીક મેરિટ લિસ્ટ બનાવી શકીએ છીએ કે કેટલું મેરિટ જે તે વિષયની અંદર અટકી શકે છે। તો એનો વિડીયો આપણે થોડાક જ સમયની અંદર આપણી ચેનલ ઉપર મૂકીશું કે કયા વિષયની અંદર કયા મેરિટ સુધીના ઉમેદવારોનો વારો આવી શકે છે। મારી વાત કરું તો મિત્રો, મારે ટેટ 2ની અંદર મેથ્સ સાયન્સ વિષયની અંદર સમગ્ર ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક 140 માર્ક હતા 150માંથી, પણ મેરિટની અંદર જો મારા રેન્કની વાત કરું તો જનરલમાં 26 મો રેન્ક છે અને મારી કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી હું બિલોંગ કરું છું, તો એની અંદર મારે 11મો રેન્ક આવે છે। તો ઘણા ઉમેદવારોએ બીજા વિડીયોની અંદર કોમેન્ટ કરી, સાહેબ તમારે આટલા બધા માર્ક હતા તો પણ કેમ 26મો રેન્ક આવ્યો? તો મિત્રો, મેં જે માસ્ટર ડિગ્રી છે એ કરેલી છે, પણ છેલ્લા સેમેસ્ટરની અંદર હતો એટલે મેં એ એડ નથી કરેલી। વિધાઉટ માસ્ટર ડિગ્રી મારે 83.38નું મેરિટ થાય છે, એના કારણે હું 26મા રેન્ક ઉપર છું અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આખા ગુજરાતમાં 11મા રેન્ક ઉપર છું। વાત કરીએ કે કેટલું મેરિટ લિસ્ટ ટેટ 1, ટેટ 2માં અટકી શકે છે, દરેક સબ્જેક્ટની અંદર કેટલું અટકી શકે છે। તો મિત્રો, હવે એનો વિડીયો હું ચોક્કસ થોડાક સમયની અંદર એનાલિસિસ સાથે મૂકીશ, જે ખૂબ જ સત્યતાની નજીક હશે, પણ થોડી ઘણી એની અંદર ખામી રહેશે, કારણ કે મિત્રો અત્યારે જે સુધારા અરજી આવશે એના કારણે થોડો ઘણો રેન્કમાં સુધારો થશે। આ ઉપરાંત 11, 12 અને 9, 10ની જે ભરતી થશે એની અંદર કયા ઉમેદવારો, કેટલા ઉમેદવારો કોમન હશે એ આપણને હજુ સુધી ખ્યાલ નથી, પણ આપણે અંદાજિત આંકડો આપી દઈશું કે આટલા ઉમેદવારો ધારો કે કોમન હોય। ટૂંકમાં એક થોડો ઘણો અંદાજના આધારે આપણે થોડું ઘણું સેટિંગ કરવું પડશે, પણ હવે જે મેરિટ લિસ્ટ વિડીયો હું મૂકીશ એ એકદમ સત્યતાની નજીક હશે। આગામી સમયમાં જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે એ જે હું વિડીયો બનાવીશ એની તદ્દન નજીક છે। ટૂંકમાં આવી નવી શિક્ષણ જગતની અપડેટ માટે, ખાસ મેરિટને લગતી અપડેટ માટે અને આગામી સમયમાં ટેટ પરીક્ષાઓની લગતી અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।